કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અખાત્રીજ નિમિત્તે ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી સહિત રાજ્યભરમાં ભક્તિભાવથી કરવામાં આવી હતી। ત્યારે અંકલેશ્વર ખાતે પણ આ અવસરે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જીઆઈડીસીમાં આવેલ FDDI કોલેજ ખાતે ભગવાન પરશુરામની આરતી ઉતારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પારીક તેમજ બ્રહ્મ સમાજના આગેવાન ભાસ્કર આચાર્ય, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, ઉદ્યોગ અગ્રણી પ્રવીણ તરૈયા સહિત આગેવાનો અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા FDDI કોલેજથી નીકળી જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી પૂર્ણ થઈ હતી, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી કરી હતી। જય પરશુરામ। આજ રોજ ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ। તો અંકલેશ્વર જીઆઈડીસી બ્રહ્મ સમાજ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે। આ પ્રોગ્રામની અંદર FDI ને શોભાયાત્રા ભગવાન પરશુરામની નીકળી અને સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં પરિભ્રમણ કરશે। ત્યારબાદ સર્વ જગ્યાએથી ને પરિભ્રમણ કરી અને પરત FDDIની અંદર પાછું શોભાયાત્રાનું પૂર્ણ વિરામ થશે। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।